ભરૂચ શહેરની મધ્યમાં આવેલ મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલની સામે વર્ષોથી વસવાટ કરતા ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા। દબાણ હટાવો અભિયાન દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આ ઝૂંપડાઓ સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની સૂચનાઓ છતાં પણ દબાણો દૂર ન થતા દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જોકે તંત્રની દબાણ હટાવો કામગીરી સામે સ્થાનિકો અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તંત્ર દ્વારા નાના લોકોને હેરાન કરવામાં આવે છે, પરંતુ અન્ય સ્થળોએ ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી। અમે જ્યાં નાના મોટા ગલ્લા લઈને બેઠેલા છે, આ ડેડિયાપાડાની વસ્તી છે, પછી આ બાજુ ગોધરા બાજુના બધા છે, નાના મોટા ઝૂંપડા લઈને જે બેઠેલા હતા એમના ઝૂંપડા પણ તોડી કાઢ્યા છે। અત્યારે બધા અનાજ કે જેનું કોઈ જ આગળ પાછળ નહીં એ રીતની પોઝિશનમાં ટોળા થઈને ઝાડવા નીચે વરસાદમાં બેઠેલા છે। તો એમના માટે કોઈક ને કોઈ અમારો રસ્તો તમારે જોઈએ, અને જો બે દિવસમાં જે અમારા પ્રમુખ સાહેબ પિયુષભાઈ અરજી આપે છે અને એને જો તમે બાંધકામનું પાક્કું બાંધકામનું તોડવાની પ્રોસીડ નહીં કરે તો પછી અમે અમારા પિયુષભાઈને આગળ કરીને અમે અમારા નાના મોટા જે ગલ્લા તૂટી ગયા છે અને જે નાના મોટા ગરીબોના ઝૂંપડા તોડી ગયા છે અમે અમારી અસલ જગ્યાએ સ્થાયી કરી દઈશું। ત્યારે આ વાલા દવલાની જે નીતિ અપનાવતા જે અધિકારીઓ છે, અધિકારીઓને પણ કહેવા માંગુ છું આ મીડિયાના માધ્યમથી કે તમારે જો કાયદો વ્યવસ્થા જાળવવી હોય તો બધાની સાથે સહમત કરી અને બધાના સાથે સરખો કાયદો વ્યવસ્થા હોવી જોઈએ। જ્યારે કાચા બાંધકામો તૂટતા હોય તો પાકા પણ તૂટવા જોઈએ। એની લેખિતમાં અરજી આજે હું પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ અને બાંધકામ કચેરીને પણ આપી રહ્યો છું। 2 દિવસમાં જો આ બાંધકામો તૂટે નહીં પાકા તો અમે 3જા દિવસથી આ તમામ લોકોના જે ગેરકાયદેસર બાંધકામો અહીંયા હતા એ રોજીરોટી જે કમાઈ ખાતા હતા એ લોકોને ફરીથી અમે ગેરકાયદેસર જ અહીંયા મુકાવડાવીશું। કારણ કે તમે ગેરકાયદેસર પાકાની જો બાંધકામની મંજૂરી આપી શકતા હોય તો અમે વિપક્ષ તરીકે આ લોકોની સાથે અમે હર હંમેશ ઊભા રહીશું ને અહીંયા જ આગળ અમે રેલી ગલ્લા ચાલુ કરાવીશું।